રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 8 વાગ્યા છે, બેન થઈ ગયા છે ઠેલો લઈને તૈયાર ભણવા જ આવે. હવે પેપર એકાદું બે હે પેપર બે હવે બેનને બેક પેપર રહ્યા પણ એને નવમું હોય એટલે પાછું 10માનું ચાલુ હોય. ચાલુ હોય. હા, એની થોડીક પરીક્ષા થોડીક વહેલી હતી ભાઈ કરતાં 5-6 દી ટૂંકમાં બીજા ધોરણ કરતાં. પછી એને ભેગું 10મું હાલતું હોય. હજી એને પરીક્ષા પૂરી થયા પછી પરબારું વેકેશન નહીં પડે ને, થોડાક દી જવાનું હોય ભણવા. ભાઈને નીને લગભગ પડી જાય બાકી હજી કંઈ આવ્યું નથી ટાઈમ ટેબલ. ઓલું ટાઈમ ટેબલ આવી ગયું કે આપણે પરીક્ષા ચાલુ હોય 11 તારીખે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. અને તો હું હાલતું હોય કામ જાણે મને ખબર નથી. બેનને ટિફિન ભર્યું પછી ખીચડી વહી દીધી છે એ કંઈક ઓગળી કરી દીધી પછી માં હાટું આવી પછી વહી દીધી ને એક વાઈટકો ભરી રાખી દઉં. જય શ્રી કૃષ્ણ. હમણાં છે ને માથું એવું કે છે એકદમ હમણાં હળદી થઈ ગઈ હળદી થઈ છે ને તે માથું દુખે છે એટલે બધું ભૂલાતું જાય. ટાઈમિંગ બધું બગડી ગયું ને. ટૂંકમાં એને ઠામણા નવરા કરું હું આ બધા ઠામણા નવરા કરી બારમાં મૂકી પછી સંજાડે પોતા કરવા ઈ કામ મારે. હાલો, મારે જવું છે અટાણે ભાટીએ. જો ટ્રેક્ટર તૈયાર કર્યું હોય અને કાલનો વિડીયો તમે જોયો, અમે બધો માપ સાઈઝ લેતા હતા. એમાં કંઈક રસોડાનું ને માંડવી હારું ગોડાઉનનું માપ સાઈઝ લેતા હતા. એનું તો અટાણે કંઈ પ્લાન છે નહીં આગળ બનાવવાનું. આપણે આમાં જે ઓલી પાટું નાખવાનું છે ને એનું પ્લાન છે એટલે એ ભરવા જ આવ્યું છે ભાટીએ. બેરાજે જડે ભાટીએ જડે પણ ભાટીએથી થોડીક હરહ આવે એટલે પછી અલગ અલગ આવતી હોય ને એટલે ભાટીએ ભરવા જ આવ્યું છે ટ્રેક્ટરમાં. આપણે 200 ને 5-10 દેવી જો કાલ માપ કર્યો હતો ને એટલે એ ભરવા જ આવી છે મારે. હાલો ભાઈ, ભાટીએ પૂગી આવ્યો. ભાટીઓ મારે ખબર જેટલું થઈ જાય 30 કિલોમીટર જેવું થઈ જતું હોય. આપણે લઈ જવાની આ પાટું હોય સફેદ ફાફડી જેવું હોય ને એ આપણે ભરી જવાનું હોય. સાઈડ હમણાં ખુલતી નથી, કેદી ખુલી જો ઓલી ખુલી ને જામ છે એ બીજું ટ્રેક્ટર ભરે હે. એ ભરી લઈએ ને તો પછી આપણું ભરી બધી વસ્તુ હે. ફાફડી, પીઠિયા, માર્બલ, પછી આ પાટું ઓલી પાટું હે ને વધારે પૂરતી આ માલને ખંધાવમાં નાખવાનું વધારે માણસ લઈ જાય એટલે આપણે એ લઈ જવાનું છે. બહો માથે જો 5-10 લઈ જાવ્યું હે. પછી વધઘટની તો કંઈ વધે એમ કરવાનું, ઘટે એમ નથી કરવાનું. આપણે 205 ટોલી ભરાઈ જાય આખી ઊભું ભરે ને એટલે ભાઈ ટેકો ચાલુ હોય ચણાવનો. જો લાઈન પડી છે આમ જોયું, ટ્રેક્ટરોની લાઈન પડી ને છે વાંથી આમ જ પડી નાય જ છે. લાઈનમાં બધા ઊભા હે, વારે વારો આવે પછી જાય. ચણાવનો ટેકો ચાલુ હે. હાલો, પાટું ભરવાની હતી આપણે ટ્રેક્ટર ભરી લીધું છે. 205 ભરી ભેગા ભેગ સિમેન્ટ અહીંથી લઈ લીધો. પાછો ક્યાંય બીજે લેવા જાવ નહીં. 3-4 થેલી જોવા છે. સિમેન્ટ 3 થેલી નાખી લીધો અને બાકી પાટું ભરી લીધું. હજી આવી જાય એમ આપણે 205 ભરી પણ હવા બહોક તો અંદર જ આવી જાય. જોકે ભરવી હોય તો 3 હોય આવી જાય, આપણે તો 205 જ જોઈએ. હાલો, હવા 11 તો થઈ ગયા હે. ભૂગતા લગભગ 2 કલાક જેવું થાય. 30 કિલોમીટર સાચું અહીંથી 2 કલાક તો પાકી. પાછા ભરતું હોય ને એટલે થોડોક ખડકો વધારે લાગે. ખાલામાં એટલો ના લાગે. ભરતુંમાં આપણે ઓલા આરસીસી રોડમાં જાય ને એમાં વચમાં ઓલા આવે ને ખાલા એમાં એવો રોદ આવે ભરતુંમાં ત્યાં બહુ એટલે એમ થોડીક વાર લાગે. આ સોટા વિડીયો જોતા હે બાપાથી કે આ સોટા. હાલો, હવે ધીરે ધીરે જવા દો. હવા 11 થયા હે. 1-1.5 ની આજુબાજુ ઘેર પૂગી. રૂંઢાના 4 વાગ્યા હે અને હું પૂગ્યો તો 1:30 વાગે. ખાઈ લીધો ને ત્યાં 2 વાગી ગયા હતા. આવીને ટ્રેક્ટર આમનું ભરતું રાખી દીધું. ખાલી બાલી નહોતું કર્યું. ખાલી
એવા તડકા ધમનું થાય ને એમાં જ કરવું ઢુકડું. હવે હે ને જરાક ટાઢો રહી રહ્યો હે ને વાવડો છે ને બહુ તડકો નથી હવે ખાલી કરી અને વાતા માણસો હતા 5-6 જણા કાંઈ કાંઈ ત્યાં ભરી દીધું. 5-6 જણાને શું વાર લાગે અહીંયા ખાલી અમારે બેન જ કરવાનું લઈ દેતી આવીએ માથેથી અને હું હેઠો થપ્પો મારી દઉં. હાલો ખાલી કરી લે પછી હજી હાજે ને આપણે હેઠો નાખવા હારું ઓલો ભૈડિયામાં હોય ને ધૂળો ઈ ભરવા જાવ ટ્રેક્ટર એક જોઈ કે પછી વધારે જોઈએ હેઠો આપણે બીજું કઈ નહીં આમ લેવલ કે ઢાર કે કરવામાં ધૂળો નાખી દેવાનો હે એને માથે આ પાટું રાખી અને વાટા ભરી દેવાના એટલે હજી ધૂળો ભરવા જવા ખાલી કરી લો ને તો પછી ધૂળો ભરી આવી એટલે સામગ્રી બધી આજ ભેગી થઈ જાય ને તો પછી કાલ કર્યો આવે કે પરમદી આવે જ્યાં આવે ત્યાં કામ ચાલુ થઈ જાય. કામમાં તો બીજું કઈ હે ને એક દીમાં થઈ જાય લગભગ એક દિન થઈ જાય બહુ તો 1.5 દી 2 દી થાય. આપણે હે ને લેવામાં નજીક પડે ને એ રીતે અહીંયા રાખી દેવે છે હે વાં 2-4 આમ આડિયું રાખી અને પછી આમ થપ્પી કરી દઈ અહીંયા દિવાલ ભરે હાલે થપ્પી કરી દીધી એટલે પણ અહીંયા પછી ઝાડવા ને એને બધે નડે અહીંયા થપ્પી કરી દઈ પાછો ધૂળો લઈ આવવો જોઈએ એની અહીંયા કંઈક રાખવો જોઈએ ખાલી કરવો જોઈએ પછી અંદર આમાં ડાયરેક્ટ જો ખાડા ખડબા હોય ને જરાક લેવલ કરી પછી બધો ધૂળો નાખી આમ તો જો કે અમારે અહીંયા છે તો કઠણ જ ધ્રમકી એવું કંઈ છે નહીં તો આપણે લેવલ કરવું પડે લેવલ કરી પછી એને માથે પાટું રાખવાનું. હાલો એ તો પછી આપણે આગળ જોવું કેવું કેવું કઈ રીતે કામકાજ કરીએ અટાણે એકવાર આને ખાલી કરી લે. એક પાટમાં હે ને 20-22 કિલો વજન છે. 30 કિલો ઉપર હોય ડંગણા તો 30 તો હોય અરે આમાં 20 કિલો 20 થી 22 કિલો વજન છે. આમાં હોય જરાક કોઈ પાતળી હોય કોઈ જાડી હોય વજન વધી જાય પણ 20-22 હરેરા હોય જ. મોરથી હે ને ટ્રેક્ટર જરાક છેટું રાખ્યું હતું અમારે પ્લાન બીજો હતો પછી અહીંયા થપ્પો મારવાનો થયું તે પ્લાન બદલી ગયો એમાં પછી જરાક ઓરું લઈ લીધું હાલ ચાલ ઓછી કરી પડે. વાડીએ અમારે ઝૂંપડી થતી નથી અને બેહુન લાદી નાખી દેવું અમે બોલો એ તો બરાબર આ વધારે જરૂરી છે ઉના કરતા આપણે તો જરા તારા કેમણા ઓઢી લઈ ખાટલા ઝૂંપડી કરી લઈ કા આટલા ખાલી હવાનું થાય અહીંયા ઝૂંપડી છે ને અહીંયા અમે બેહને લાદી નાખી ભાઈ. હાલો ભાઈ અમે હે ને 2 જણા અમે થાય અને પાટું બધી ઉતારી લીધી ને થપ્પો મારી દીધો વયા જતા થઈ જાય ને એટલે અમારે પોરો ખવાય છે ને ઓલું ફોરું કામ થઈ જાય અને 4 ટન માલ હે ઉતારી લીધો 2 જણા 4 ટન માથી હે 20-22 કિલા ઉપર હે ને આમ કેમનું જોઈને વાતો કરે રે. હાલો હવે પાટું ઉતારી લીધું છે
અને જાવું છે હવે ધૂળો ભરવા. ભેડિયો તો અહીંયા અમારા ગામમાં જ છે કાકરી કે જે જોતું હોય અહીંયા જડી જાય. અને મેં છે ને મોજા પહેર્યા નહોતા અટાણા ફોન પકડ્યો ને એ હાથમાં જ ટાંકી પડી ગઈ અડધી ઉતાર લીધી ને પછી મોજા પહેર હાલો હવે છે ને ધૂળો ભરી જાવ ને તે પછી છૂટો થાવ તે પછી નવાય બંબોળ ભર્યો ધૂળો ભરી આવું ને તો આપણે સામાન બધું ભેગું થઈ જાય બેસી જાય એમ રહી તો રોગી આખું છે નહીં કઈ પછી અહીં ઘોરો આ પાવડર છે ને બધું ઉડે. હાલો હવે મારું જે ભરવા જવાનું છે ને એ કામ કરી જાવ. હા ઝાકણી પડી જાય 6 વાગી એને દોવાની છે હવે ભે. હાલો ભાઈ ભેડી એ મૂકી આવ્યા અને જાઓ ચાલુ છે અટાણે આપણે તો ધૂળો ભરવાનો હે. આનો એક બકેટ છે ને 2.5 થી 3 ટનનું છે. 2 બકેટ નાખીએ ને ટોલીનું કામ કમ્પ્લીટ. 2 બકેટમાં તો કામ ટોલીનું કમ્પ્લીટ થઈ જવાનું હોય. બાકી બધી અલગ અલગ પ્રકારની જે એમ જોતી હોય સટા પડ્યા જો નજીક હો અહીંયા જ આ રહ્યું ગામ 1 જ કિલોમીટર થાય. હા મોરથી આપણે ખાલી વજન કરી લીધો 3.5 ટન જેવું છે ટ્રેક્ટર ખાલી. જોઈએ આપણે આ કેટલું આવે ને ધૂળો હોય કાકરી તો આવી જાય 6 ટન આવી જાય છે 5.5 6 ટન આ લગભગ એટલું થઈ જાય કે પછી થોડું ઘણું ઓછું વધારે થાય. હાલો 2 બકેટમાં રેડી થઈ ગયું જો. હાલો હવે પાછો વજન કરી લઈ. હાલો ધૂળાનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને પાછો વજન કર્યો ને એમાં 5.5 ટન આવ્યું ભર્યું ને 5.5 ટન છે. કાકરી એવું હોય ને તો થોડી ઘણી હજી આ વધારે થાય છે 6 થઈ જાય તો હરેરા 5 થી 5.5 ટન આવી જાય. આ આપણે 5.5 ટન છે. અને આ રસ્તો જે છે ને અમારે એ જૂનો ભાદરનો અહીંથી જતા આવે રાજુ મારા ગા હતો બહાર. હવે આપણે ટ્રેક્ટરો થઈ ગયા એટલે માથું રોડ હતી બાકી ગાડુ ગળો હતા તેથી અહીંથી કાયમ હાલવા કાયમ અમારે આ માર્ગ હતો ગાડા માર્ગ અને કાયમ જાય વાંચી દાદાને સવારમાં દર્શન થતા જતા અહીં દર્શન થતા જતા નીકળવાનું હોય. આ હામોરી ગૌચર આમે જો સજા દેખાય વાંચવા દાદાનું મંદિર. બાકી આમાં બસ એમ હોય જો મેળો એટલે તમે વિડીયા કાયમ જોતા હોય તો ખબર હોય આપણે ભાદરવા મહિનાના બીજા હોય મેળો મંદિર બની જાય પછી એવી જગ્યા બની જાય ને ઝાડવા હે મતલબ બધા આ પટમાં આમાં બધે મેળો હોય આમાં હોય પછી આમાં માણસ બે કઈ વેચણી બધું આમનું હોય કાયમ આજ રસ્તો હતો. હાલો સામગ્રી આપણે બધી ભેગી થઈ ગઈ છે જે કરવાની હતી. અને આ ધૂળામાં બીજું કઈ ના હોય પણ પાણાનો ચૂરી પાવડર જ હોય ઓલી કાકરી હોય જેવડી જેટલા હોય જેવડી ટૂંકમાં જોતી હોય એવડી. અને આ આપણે ધૂળો અહીંથી જરા જો ઢોરાતો આવ્યો સાઈડમાં ખાલું હતું ને એટલો ઓછો થઈ ગયો ખૂણા ભરાઈ જાય અને હજી થોડુંક માથે હગ કરે તો 6 ટન જેવું આવી જાય. આગળ તાને છે ને ભરતું આમને રહેવા દઈ વિચાર લઈ ક્યાં ખાલી કરવું કે પછી આમને રહેવા દઈ ભરતું ના રાખી તો હરો ટાયર ને એટલું આખી રાત આપણે ઉપયોગ તો કદાચ કાલ કડિયો આવે તો કાલ લેવાનું હે એ હજી કાલ આવે તો એમાં તો આડો હે બેન વિચારી હવે ખાલી કરી નાખું ઘડીક ખમી હવે એકવાર તો હે ને હું નાહી લઉં ભેડીએ હવે હે ને એકવાર નાહી લઉં પછી વિચારી ખાલી કરી નાખીએ. બાકી સામગ્રી આપણે બધી ભેગી કરવાની થઈ ગઈ. પાટું સિમેન્ટ ધૂળો રેતી આપણે છે રેતી તામાં જાજી જોહે નહીં કાલ આવશે તો કાલથી ઉલેદી કડિયો હવે કડિયો આવે તોય રેતીમાં તામાં હે ને ખાલી આપણે વાટા જ કરવાના બાકી આ હેઠો ધૂળો રાખી પાટું રાખી પછી વાટા ભરી દેવાના હે. ભેહું ને બેક દી હાચવી જોહે ક્યાંક એક ધારિયામાં કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. હાલો હવે હું હે ને એક વાર નાહી લઉં બંબોળ ભર્યો હું ગરમી થાય છે. હા પાવડર એવું થઈ ગયું. આજે છે ને આખો વિડીયો આપણે માઇક રાખીને બનાવ્યો. હમણાં ઘણા કોમેન્ટ આવતા કે ભાઈ અવાજ નથી આવતો બહુ અવાજ નથી આવતો એટલે આજે આખો વિડીયો છે ને આપણે માઇક જ રાખ્યો. માઇક તો જો કે છે જ અમારી પાસે પણ અમે બહુ નથી રાખતા પણ આજ શું ફરક પડ્યો આગલા વિડીયોમાં ને આમાં એ જરાક કોમેન્ટમાં જણાવજો. આમાં અવાજ સારો આવે કે ઉમાં થોડોક ઓછો ધીમો આવે એ સાચું પણ બધો નેચરલ અવાજ આવે જે હાલતું એનું આમ ટાંકણી પડી હોય ને તો એનો અવાજ આવે ને માઇક હોય ને તો એ અવાજ બહુ પકડી ના શકે જે આજુબાજુમાં અહીંયા હોય ને એટલામાં એ પકડી શકે
આમ છેટો અવાજ થતો હોય ને ઈ ના પકડે એટલે નેચરલ ના લાગે ટૂંકમાં અને ઓલું હોય નેચરલ લાગે બધું જેમાં ચકલા પશુ પક્ષી કઈ બોલતું હોય ને તો એ આપણે આમાં અવાજ માઇક હોય ને એટલે ના સંભળાય નજીક હોય ને તો સંભળાય આમ છેટા છેટા પક્ષી બોલતા હોય ને તો એ રોગું માઇક ના હોય ને તો પકડી લે એટલે એ છે નેચરલ જેવું લાગે આપણે માઇક ના રાખીને તો એટલે અમે માઇક ના રાખીએ પણ એમાં થોડોક અવાજ અમારો ઓછો આવે ને આમાં અમારો જ અવાજ વધારે પડતો આવે એટલે શું ફરક છે એ જરાક જણાવજો માઇક રાખી કે માઇક વગરે હાલે એ જરાક કોમેન્ટમાં જણાવજો અને હાલો હવે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ